પક્ષવાળા અને કન્યા પક્ષવાળા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી, એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષવાળા જતા રહેલ છે, પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ, કેમ કે આમાં ઘણી મોટાભાગે એવું હોય છે કે એક વખત લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી, તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો, તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા. હજી તો અમે જસ્ટ અહીંયા આવ્યા છીએ, તો અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે કોઈ જતા ના રહે અને જેને લગ્ન કરાવવા છે એના લગ્ન અમે પહેલા પૂરા કરાવીએ છે. 2-3 કપલ છે અને બીજાને પણ જેમને જરૂરિયાત હશે તો બોલાવીશું આપણે. અને તમે પણ હું તો એમ કહું છું કે આ તો એવું સામાજિક જવાબદારીનું કામ છે કે પોલીસ નહીં, આ પત્રકારો પણ આમાં આ ઇન્ટરવ્યુની કામગીરી પૂરી થયા પછી આ વિધિમાં જોડાવ, એટલે પોઝિટિવ મેસેજ જવો જોઈએ અને આખું એવી રીતે સંપન્ન થવું જોઈએ કે ભલે પેલો ભાગી ગયો પણ પછીથી જે સમાજના નાગરિકોએ જવાબદારી ઉપાડી એનાથી આ કામ દીપી ઉઠ્યું. એમ સમાજમાં સારામાં સારો દાખલો બેસે કે ભાઈ શું કરવાથી પોલીસનું સારું કહેવાય અને સમાજનું પણ સારું કહેવાય. તો અમને પણ અમારા ઉપલા અધિકારીઓએ કીધું છે કે તમે ત્યાં પહોંચો અને જો જે પણ વરપક્ષ કન્યા પક્ષવાળા તૈયાર હોય આ લગ્નની વિધિ હજી પણ પૂરી કરવામાં તો એમાં પૂરેપૂરો સહયોગ આપો અને લગ્ન સંપન્ન કરાવો. પણ હજી આપણે મેઇન વસ્તુ તો એ છે કે અત્યારે 1-2 જ છે, તો એક વખત લગ્ન થઈ જાય તો અમને જસ મળે. હજી આપણે પ્રારંભિક તબક્કામાં છે, એટલે અત્યારે હવે અમને તૈયારી કરવા દો. અત્યારે આપણે જેના સપના નથી તૂટવાના ને એની વાત કરીએ, એટલે કે જેટલા લગ્ન સંપન્ન થાય ને એમાં અમે તો સહકાર આપીએ છીએ, તમે પણ સહકાર આપો. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.